હેલો નમસ્કાર સરળ એફ વતી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું. લઈએ કપાસ કોમોડિટી અને કપાસ બજારના ડેઈલી અપડેટ મેળવવા માટે છે ભાગને અવશ્ય લાઈક કરો અને બીજા ખેડૂતોને શેર કરો. નવા ખેડૂત મિત્રો હો તો ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરો, જેથી તમને વધારે નવી અપડેટ મળતી રહે અને તમે રહી શકો તમારા ભાગને લઈને એક્ટિવ હંમેશા, અને એક્ટિવ રહેશો તો ફાયદામાં રહેશો એવા સૂત્ર સાથે ભાગની કરીએ શરૂઆત. કપાસની અંદર દિવસનો પ્રથમ ભાગ સોમવારે ખુલતા માર્કેટિંગ યાર્ડો અને ખુલતા બજારની અંદર છે આપણે માહોલ કેવો જોવા મળે છે આપણે તમામ ચર્ચા કરીએ. સૌ પ્રથમ તો રૂના ભાવની અંદર છે 500 રૂપિયાનો ઘટાડો તમને જે કાલના ભાગમાં ચર્ચા કરી અને એના આગળના ભાગમાં પણ આપણે ચર્ચા કરીએ. એમ હાજર બજારમાં રૂના ભાવમાં 500 રૂપિયાનો ઘટાડો ઘાસડીની અંદર જોવા મળ્યો હતો. એના આધારિત છે કપાસ બજાર છે એની અંદર વધારે ઘટાડો જોવા મળતો લગાતાર 3 દિવસથી. આજે જોઈએ તો આપણને અલગ અલગ માર્કેટિંગ યાર્ડો અને અલગ અલગ આપણે બોટાદ માર્કેટિંગ યાર્ડના અમારી પાસે ભાવ આવી ચૂક્યા છે અને ભાગ છે થોડો મોડો તમારી સામે રજૂ થાય એ માટે ખાસ કરીને બોટાદ ની અંદર છે હાલ જોઈએ તો ઘણી બધી એન્ટ્રીઓ આપણે 1600 ઉપર જોવા મળે છે અને 1600 ઉપરના ભાવ છે ઘણા ક્વોલિટી વાઇઝ છે ઘણા બધા ખેડૂતોને જોવા મળતા હતા. પણ એકંદરે આપણે સરેરાશ જોઈએ તો જનરલ કેટેગરીમાં છે આપણે 1300 રૂપિયાથી લઈને 1450 રૂપિયા સુધી છે ભાવ એક મણના આપણે જોવા મળતા હતા. સારી ક્વોલિટીમાં સારા, નબળી ક્વોલિટીમાં થોડા ઘટેલા ભાવ જોવા મળતા હતા. એવન સુપર 4G સારા ઉતારાવાળા કપાસની ચર્ચા કરીએ તો આપણને ભાવ 1450 રૂપિયાથી લઈ અને 1550 રૂપિયા સુધી છે આપણે ગામડે અલગ અલગ વિસ્તારોમાં જોવા મળે છે અને 1550 રૂપિયાથી લઈ અને 1650 રૂપિયા સુધી આપણે યાર્ડોની અંદર ભાવ છે આપણે જોવા મળી શકે. કારણ કે બોટાદ યાર્ડના અમારી પાસે ભાવ આવ્યા 1640 રૂપિયા સુધી તો જ્યારે સવારમાં જ તે કપાસની વેચવાલી જોવા મળતી હતી. બીજું કે આપણે એકંદરે જોઈએ તો ગુજરાતના તમામ યાર્ડોની આપણે એક સરેરાશ જોઈએ તો આપણે 1600 આજુબાજુ ભાવ એટલે કે 1600 ની નીચે જ આપણે 4G સારા ઉતારવાળા ક્વોલિટી વાળા કપાસની અંદર 1600 આજુબાજુ અથવા તો 1600 થી નીચે ભાવ પણ જોવા મળી શકે છે. એકંદરે આપણને સારા ઉતારવાળા કપાસની અંદર 15 થી 20 રૂપિયાનું દબાણ પણ અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી શકે છે એક મણના ભાવમાં. અને જનરલ કેટેગરીમાં પણ આપણે 10-15 રૂપિયાનો એક મણે ઘટાડો જોવા મળી શકે. કારણ કે વિદેશ વાયદાની અંદર શુક્રવારે ક્લોઝિંગ દિવસના દિવસે છે આપણે જે ભાવમાં લોઅર સર્કિટ જોવા મળી એવી રીતના છે આપણે સોમવારે ખુલતા પણ છે ઘટાડો જોવા મળી શકે અને એ પ્રમાણે આપણે ઘટાડો જોવા મળતો હતો વાયદાની અંદર. જે એના લીધે વેપારીઓ થોડું ભાવ છે દબાણમાં અથવા તો વેપારીઓ ખરીદીમાં થોડું દબાણ છે લાવી શકે છે. પણ એકંદરે ભાવ છે આપણે 1600 ઉપર હજી પણ જોવા મળે છે એટલે કે 1640 રૂપિયા સુધી તો અમે સવારના ભાગમાં એન્ટ્રીઓ જોઈ છે. બાકી તો તમારા વિસ્તારમાં કેવા યાર્ડમાં ભાવ જોવા મળે છે ખાસ કોમેન્ટ કરી શકો છો. બધા ખેડૂતો છે ગામડેથી કેવા ભાવ છે વેપારી ઓફર કરી રહ્યા છે એની પણ કોમેન્ટો કરી શકો છો તમે. અને એટલા માટે કાલના ભાગમાં પણ આપણે ચર્ચા કરી કે કપાસિયાની અંદર પણ ઘટાડો નથી અને રૂના હાજર બજારમાં ભાવની અંદર પણ અત્યાર સુધીમાં ઘટાડો થયો નથી. એટલા માટે ભાવ છે કપાસની અંદર આપણે વધારે ઘટેલો જોવા મળે છે. અલગ અલગ વિસ્તારો વાઇઝ જોઈએ તો આપણે 70 થી 100 રૂપિયાનો ઘટાડો છે આપણે જે તેજીમાંથી જોવા મળ્યો છે. એ પ્રમાણે જોઈએ તો રૂ અને કપાસિયા ઘટેલા નથી. અને જોઈએ તો વિદેશ વાયદાના આધારિત છે દબાણ છે લાવવામાં આવ્યું છે. હવે આપણે વિદેશ વાયદાનો ચાર્ટ છે તમારી સામે ઓપન કરીએ. આઈસ ફ્યુચર અમેરિકન વાયદાની અંદર છે આપણે ઓપનિંગ સપાટી છે મે કોન્ટ્રાક્ટની અંદર છે જોવા મળે છે 97 સેન્ટની. ફરીથી વાયદાની અંદર છે 92.89 સેન્ટની તળિયાની સપાટી બતાવવામાં આવી છે. વાયદો છે ફરીથી આપણે રિકવર થઈ અને અત્યારે 94.1 સેન્ટના લેવલે છે ચાલતો જોવા મળે છે. એટલે કે 93 સેન્ટનું વાયદાની અંદર તળિયાનું લેવલ બતાવવામાં આવ્યું છે. આપણે હજી ચર્ચા કરેલી હતી આગળ કે 93-94 સેન્ટના ભાવ છે વાયદાની અંદર જોવા મળે. એટલે આપણે એ મંદીની જે ચર્ચા કરી હતી જે સાપ્તાહિક નિકાસ રિપોર્ટ છે આપણે ખરાબ જોવા મળ્યો હતો એના આધારિત 93 સેન્ટનું તળિયાનું લેવલ બતાવવું એ વ્યાજબી હતું અને એ આપણે જોવા પણ મળ્યું છે. કાલે નહીં તો આજે પણ આપણે શુક્રવારે ન જોવા મળ્યું તો પાછું આપણે સોમવારે પણ જોવા મળે છે. અને હવે ફરીથી જે ઘટાડો જોવા મળે છે એ નવા સાપ્તાહિક આંકડા ઉપર છે ઘટાડો અથવા તો જે બજાર છે નવા સાપ્તાહિક ઉપર આંકડા છે આપણે જોવા મળશે સપ્તાહમાં એની ઉપર છે કેવું નિકાસ વેચાણ અથવા તો નિકાસ વેચાણ ફરીથી છે આપણે દબાણમાં આવતું જોવા મળશે. એના ઉપર બજાર છે આખું અઠવાડિયું છે આપણને વાયદાની અંદર ઉતાર ચઢાવમાં જોવા મળશે અને વાયદાની અંદર ઘટાડો કદાચ જોવા મળે અથવા તો વાયદાની અંદર 93 સેન્ટનું લેવલ બ્રેક થશે અને 93 સેન્ટ ઉપર છે વાયદાની સપાટી જો ક્લોઝિંગ આપતા છે આજે ન જોવા મળે તો વાયદાની અંદર છે નીચે છે આપણે 88 સેન્ટ સુધી છે વાયદો છે જવા તૈયારી બતાવી શકે. કારણ કે બંને વાર સટ્ટાકી તેજીની અંદર છે બે વાર જે આપણે અપર સર્કિટ લાગતી જોવા મળી હતી એવી રીતના બે વાર છે આપણે લોઅર સર્કિટ પણ લાગતી જોવા મળે. કારણ કે સાપ્તાહિક આંકડા છે આગલા અઠવાડિયામાં આપણે જોઈએ તો 2 સપ્તાહમાં છે આપણને ઘટેલા જોવા મળ્યા. હવેનું સપ્તાહ જે આવે છે એમાં આપણે કેવા જોવા મળે એના ઉપર રિએક્શન વધારે પડતો વાયદો છે આપણે જોવા મળશે કરતો. અને સાપ્તાહિક નિકાસ વેચાણ યુએસ નું કેમ આપણે દબાણમાં જોવા મળે છે એની પણ આપણે ચર્ચા કરેલી હતી કે ઊંચા ભાવને લીધે છે થોડુંક એમાં આપણને કરેક્શન જોવા મળતું હોય છે અથવા તો જે ખરીદીમાં છે ઘટાડો જોવા મળતો હોય. એક સમયે તમે જે સિંગતેલ ખાતા હો તો સિંગતેલનો ડબ્બો છે તમને 2800 માં એક ડબ્બો પડતર થતો હોય અને એના સીધા 3200 રૂપિયા હાઈએસ્ટ ભાવ થતો હોય અથવા તો 3500 રૂપિયા હાઈએસ્ટ ભાવ થતો હોય તો એક સમયે છે એટલા ઊંચા ભાવનો તેલનો ડબ્બો છે બધાય લોકો ખાઈ શકે અથવા તો બધાય લોકો એ ખરીદી છે 2800 રૂપિયા ઉપર કરતા હતા એ બધા લોકો છે 100% છે 3500 રૂપિયાનો ડબ્બા ઉપર ખરીદી ન કરે. ત્યારે છે 30% છે લોકો ખરીદીમાં ઘટાડો કરી નાખે અથવા તો જે વપરાશની અંદર છે બીજા તેલનો છે ઉપયોગ લઈ લેતા હોય અથવા તો બીજા તેલનો ઉપયોગ કરતા હોય છે ઊંચા ભાવને કારણે. તો 2800 રૂપિયા છે 100% સિંગતેલમાં ખરીદી જોવા મળતી હતી તો 3500 રૂપિયાનો ડબ્બો પહોંચ્યો તો આપણે 70% જ ખરીદી બચી એટલે કે 30%નો તો ઘટાડો સીધો જ તે બજાર ઉપર ઓફર ઉપર જ જોવા મળ્યો. ભાવમાં જે વધારો થયો એના લીધે 30%નો તો ઘટાડો જોવા મળ્યો. બાકીનો 30%નો ઘટાડો બજાર જો ત્યાં ને ત્યાં છે ઊંચા મથાળે પડી રહે
તો ત્યાં છે થોડોક 30% ફરીથી 3500 ઘટાડો જોવા મળે. બાદમાં લાંબો ટાઈમ સસ્ટેન કરે એટલે કે બજાર ત્યાં ને ત્યાં ટકેલી રહે, પછી બજારની અંદર છે માનસ ફરે, એટલે કે જે ગ્રાહકોનું માનસ ફરે કે હવે છે તેલનો ડબ્બો ઘટવાનો નથી, ત્યાં ને ત્યાં રહેવાનો છે, એટલે આપણે હવે ખરીદી કરવી જોઈશે. અને બીજા તેલમાં જે ઓપ્શન લીધા હોય છે એ તેલમાં છે અને જામ્યું ન હોય એટલે એ ગ્રાહકો પણ પાછા પરત વળે. એટલા માટે જે ફરીથી તેલના ભાવમાં ઘટાડો આવે 3500 થી 3300 ડબ્બો આવે અને ફરીથી છે કન્ઝમ્પશન વધે એટલે કે ગ્રાહકો વધે, કારણ કે બીજા તેલ જે બદલાવ્યા હોય તેલમાં જામ્યું ન હોય અને જે તેલ છે ઊંચા ભાવનું ખરીદતા હોય એમાં થોડો નીચા ભાવે તેલનો ડબ્બો મળે એટલે વધારે પડતી ફરીથી ખરીદી આવે, એટલે 3500 ને વટાવીને 3700 કિંમત પહોંચે. એટલે આ જે રીતના દબાની અંદર તેલના ભાવમાં જે વધઘટ આપણે જોવા મળતી હોય અને ખરીદી અને ગ્રાહકોની જે પકડ જોવા મળતી હોય એવી રીતના છે આપણે વાયદા બજારમાં છે ટેકનિકલ લેવલમાં પણ એવી રીતના જોવા મળતું હોય કે વાયદાની અંદર છે આપણે 2 વાર અપર સર્કિટે તેજી જોવા મળી હોય તો લોઅર સર્કિટ 2 વાર આપણે જોવા મળી શકે, કારણ કે સાપ્તાહિક નિકાસ ઉપર જે ભરોસો હોય ટ્રેડરોનો એ ટ્રેડરોનો ભરોસો છે સાપ્તાહિક નિકાસ વેચાણ દબાણમાં અથવા તો ઘટેલું જોવા મળે ત્યારે છે એનો ભરોસો તૂટતો હોય, અને ભરોસો તૂટે એટલે એમાંથી વેચવાલી આવી બને, સેલરની સંખ્યા વધે અને બાયરની સંખ્યા સામે ઘટે. બીજા નંબરમાં જોઈએ તો તમારા ઉપર ભરોસાનું આપણે એક્ઝામ્પલ લઈએ તો ખેડૂતોનો ભરોસો છે જીરુની અંદર છે વધારે પડતા ઊંચા ભાવને લીધે છે પાક કરવાની વધારે પડતી છે જિજ્ઞાસા જાગી હોય અને તમે એમાં રોકાણ કરો એટલે કે વાવેતર કરો અને જે ખર્ચો કરો અને મોટું વાવેતર વધારો અને એ રોકાણ કરો, એટલે કે જે તમે ઊંચા ભાવને લીધે વધારે ખર્ચો અને જે વધારે વાવેતર તો કરી નાખ્યું છે, પણ જ્યારે તમે પાક પકવો છો, જીરાનો પાક પાકી જાય છે અને જ્યારે તમને ખબર પડે કે વધારે પડતું વાવેતર થયું છે અને પુષ્કળ પ્રમાણમાં બમ્પર પાક છે તૈયાર થયો છે અને થોડાક મંદીવાળાનો ન્યૂઝ સાંભળતા હો અને થોડાક છે તમે મંદીમાં છે ધકેલાણા હો અથવા તો મંદીમાં તમારી પાસે એક પોઈન્ટ અથવા તો થ્રોટ તમારી પાસે પહોંચ્યો હોય, એટલે કે 100% માંથી 70% ખેડૂતો એવા હોય છે કે જે ફરીથી વેચવાલી વધારી દે અથવા તો યાર્ડોમાં છે વધારે પડતું જીરું લાવી અને વેચવા મળે કે ભાવ છે ઘણા બધા ઘટી જશે અને ઘણા બધા છે ભાવની અંદર ઘટાડા જોવા મળશે, કારણ કે બહુ પાક થયો છે અને બહુ નબળા સમાચારો આવા આવ્યા છે અને એ પ્રમાણે છે વેચવાલીનું પ્રમાણ વધી જાય એટલે વેચવાલી એટલે કે સેલિંગ છે આવી બન્યું, એટલે ફિઝિકલ માર્કેટમાં પણ છે ભાવ છે હાજર બજારમાં તૂટતા તમને જોવા મળે. અને ફરીથી જ્યારે કોઈક સારા સમાચાર અથવા તો પોઝિટિવ સમાચાર અથવા તો જ્યારે નિકાસના સમાચાર એ પોઝિટિવ ગણી શકાય, નિકાસ હોય અથવા તો જે સ્થાનિક વપરાશ હોય એ પોઝિટિવ સમાચાર જ્યારે જોવા મળે ત્યારે બજાર ઉપર છે ખેડૂતો અથવા તો કોઈ પણ વેચવાલી ફિઝિકલ માર્કેટમાં કંટ્રોલમાં લાવે અથવા તો વેચવાલી છે ઘટાડી દે એટલે ફરીથી બાયરની સંખ્યા વધી જાય, ખરીદનાર વધે અને વેચવાલી એટલે કે સેલર ઘટે એટલે ફરીથી છે એનો ભાવ છે આપણે વધારે પડતો ઉપર જોવા મળે જીરાનો, અને જીરાનો ભાવ જેમ ફિઝિકલ માર્કેટમાં છે વેચવાલીનું પ્રમાણ ઘટે અને માંગ સામે વધે અને ઉપર જોવા મળે એવી રીતના છે બાયરની સંખ્યા છે જ્યારે વધતી હોય છે અને સેલરની સંખ્યા ઘટે એટલે આપણને વાયદા બજાર ઉપર છે પણ એનો એવી રીતના તે ટેકનિકલ ચાર્ટની અંદર છે આપણે સુધારો જોવા મળે. અને જેમ જીરાની તેજીમાં છે ભરોસો ખેડૂતોનો વધે એવી રીતના ભરોસો છે ટ્રેડરોનો છે ટ્રેડિંગ કરનારા ટ્રેડરો છે એનો સાપ્તાહિક નિકાસના રેપોર્ટ ઉપર છે ભરોસો વધે અને એ પ્રમાણે છે સાપ્તાહિક નિકાસ સારો આવે એટલે ઉપરા ઉપર 2 વાર ભરોસો વધે અને 2 વાર ભરોસો થાય એટલે વધારે પડતી બાયરની સંખ્યા વધે અને વાયદામાં ખરીદી વધે અને તેજી છે તમને જોવા મળે વાયદા ઉપર. અને એમાં પણ ફંડામેન્ટલ કારણ મજબૂત હોય એટલે કે સાપ્તાહિક આંકડા આવતા હોય વારંવાર છે દર સપ્તાહમાં છે ઊંચા જોવા મળતા હોય અને સારા તેજીમાં જોવા મળતા હોય તો વધારે છે આપણે તેજી જોવા મળે, કારણ કે ક્યારે ખરીદી વધી હોય એમાં. એટલે આ એક્ઝામ્પલ તમને એટલા માટે સમજાવવામાં આવતું હોય તો ઘણા બધા ખેડૂત મિત્રો છે તેજીમાં વંચિત રહી ગયા હોય, તેજીમાં જ્યારે અમે વેચવાનું કહ્યું હતું 25-30% કે 50% તમે તમારો વેચી શકો કપાસ, એ માટે જ્યારે વેચાણ ન કર્યું હોય અને કદાચ તેજીથી વંચિત રહી ગયા હોય ત્યારે 50% વેચાણ કે 25% વેચાણ ન કર્યું હોય તો એના કોઈ ખેડૂત મિત્રોએ ચિંતા ન કરવી. એના માટે આ ઉદાહરણ તમને આપવામાં આવ્યું છે કે તેજી છે ફરીથી કઈ રીતના બાઉન્સ બેક આપી અને ફરીથી છે એક તેજી છે એનાથી એક ઉપર લેવલે છે ફરીથી નવી તેજી બનાવવા માટે છે વાયદાની અંદર છે આપણે જોવા મળતી હોય પેટર્ન. અને હજી પણ ઘણા એવા વિસ્તારો છે જેમાં વધારે પડતો કોઈ ઘટાડો નથી, સારી ક્વોલિટીમાં ભાવ છે સારા જોવા મળે છે અને એ પ્રમાણે તમે 25% કપાસનું નાના જરૂરિયાત માટે વેચાણ કરી શકો છો. પણ અમે એમ ન કહી શકીએ કે અમે તમને કહ્યું હતું તમે વેચાણ છે કેમ ન કર્યું. વેચવા માટેનો સ્પેશિયલ ભાગ તેજીમાં આપણે એક મૂક્યો હતો એ તમે કદાચ જોઈ શકો છો, એ તેજી વખતે છે ભાગ તમારી સામે વેચાણનો આવેલો છે, પણ ડિસિઝન માત્ર તમારે લેવાનું હોય છે અને તમારા ડિસિઝન તમારે ચાલવાનું હોય છે. માત્ર માહિતી અમે તમને આપીએ એટલા માટે અમે તમને વેચવાનું કહી ન શકીએ, આમ રાખવાનું ન કહી શકીએ, માત્ર ડિસિઝન તમારા ઉપર હોય છે. માહિતીથી અમે તમને ભરપૂર ભરી દેતા હોઈએ છીએ. હવે મળશું નવા ટોપિક સાથે ભાગ 2 ની અંદર. હું રામભાઈ તમારી પાસે રજા લઉં ત્યાં સુધી તમામ ખેડૂતો ચિંતા નથી કરવાની, જોતા રહેવાના છે ભાગ તમામ. જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.